યોગ્ય થાય અંદર આપણે કંકોત્રી પણ લાલ અક્ષરથી છપાવતા હોઈએ અને શ્લોક ભાંગ્યા પછી પૂર્ણપણે આપણે એ પ્રસંગને ઉત્સવમાં લઈ જઈએ છીએ. આવી આપણી શ્રેષ્ઠ પરંપરા જેની અંદર શ્રી સંપ્રદાય, જેને આપણે શ્રી સંપ્રદાય પણ કહીએ અથવા રામાનંદ સંપ્રદાય પણ કહીએ અને અથવા રામાવત પણ કહીએ. જે સંપ્રદાયની અંદર 36 દુવારા આવે, 36 અટક છે. ત્યારબાદ નિમ્બાર્કચાર્યજી જેની અંદર 12 દુવારા છે, 12 અટક છે. ત્યારબાદ આવે માધવાચાર્યજી જેના 2 દુવારા અને ગોળ વિષ્ણુ સ્વામી એમના પણ 2 મળી ટોટલ આપણે 52 દુવારા રામાયણ ગીતામાંથી ઓળખ થઈએ છીએ. તમને કદાચ ખબર નહીં હોય મિત્રો કે રાજા મહારાજા હોય અથવા કોઈ કરોડપતિ હોય અને કરોડો રૂપિયાના ખર્ચે ગામની અંદર મંદિર બનાવે પણ એની અંદર પૂજા તો આપણા રામાનંદી સાધુ અથવા દસ્તાન સાધુ એમને જ એની અંદર પ્રવેશ મળે. બાકી એ મંદિર બનાવ્યા પછી ગર્ભગૃહની અંદર જવાનું તેમને અધિકાર નથી રહેતો. આપણને ધર્મસિદ્ધ અધિકાર મળ્યો. 18 વર્ણમાંથી 52 છે પણ 52 કોઈ બીજી જ્ઞાતિમાં બન્યો મને એક પણ દાખલો બતાવો. બીજી વસ્તુ એ છે કે ગમે એ ગુના એક પ્રવૃત્તિ કરી હોય, ગમે એટલાની ઉપર આરોપો હોય અને સરકારી ચોપડે વોન્ટેડ હોય પણ સાધુનો વેશ ધારણ કરી લઈએ એટલે સમાજ એને પગે લાગવા મળે. આટલી તો ખાલી આપણા વેશમાં તાકાત છે. તો 18 વર્ષમાંથી જેના બાપ કહેવાનો શોખ હોય સાધુ બને પણ આપણે તો આપણી માના પેટમાં જ આપણને સાધુનો વિરુદ્ધ મળી ગયો. જ્યારે જન્મમાં આજ પણ આપણા ગામડાની અંદર અમે જોયા છે કે અમારા નાના છોકરા હોય 7-8 વર્ષના એમને પણ 80 વર્ષના બાપુ કહીને સંબોધે. તો બાપુનો વિરુદ્ધ આપણે જન્મજાત મળી ગયું છે. પણ આ વિરુદ્ધને હાથવું એ પણ આપણી ફરજ છે. કારણ કે આપણે પૂર્વજોએ જે લોહી રેડ્યું છે અને એણે જે સંઘર્ષ કર્યો છે કદાચ બધાને ખબર હોય એટલે હું વધારે નહીં બોલું પણ જગતગુરુ રામાનંદ સ્વામીએ એમનો જન્મ ન લીધો તો આજે પૂરો હિન્દુસ્તાન ઇસ્લામિક હોત. કારણ કે એ વખતે ઔરંગઝેબ જેવા સારાને મુકાબલો કર્યો જગતગુરુ રામાનંદાચાર્યજીએ અને પોતાની ભક્તિનો પરચો બતાવ્યો. હવે રહી વાત એ કે હું તો ભગવાનની દયાથી નાની ઉંમરમાં બધે ફેરો છું. યુપી, બિહાર, એમપી ઘણા બધા સ્થાનો તો ગયો છું. તો ત્યાં મેં જોયું કે જ્યાં આપણને લોકો વૈષ્ણવ બ્રાહ્મણના નામથી ઓળખે. આપણે બ્રાહ્મણો છીએ. એ લોકોના વાહનની પાસે પણ બ્રાહ્મણ, વૈષ્ણવ બ્રાહ્મણ છે. વૈરાગી રાજસ્થાનમાં આપણે સ્વામી કહે છે. તેમ યુપી, બિહાર અને એમપીની અંદર આપણને વૈષ્ણવ બ્રાહ્મણ તરીકે અથવા વૈરાગી તરીકે પણ ઓળખે છે. તો તમને કદાચ ખબર નહીં હોય કે રામાવતારની બનેલી ઘટના કદાચ તમે નહીં સાંભળી હોય તો તમને વાત કહું કે ભગવાન રામજી સીતાજી સહિત અયોધ્યામાં આવ્યા પછી એમણે એક રાજશ્રી યજ્ઞનું આયોજન કરેલું જેની અંદર બ્રાહ્મણોએ વિરોધ બતાવ્યો. ભગવાનને એવું કીધું કે ભાઈ અમે તમારે ત્યાં પ્રસંગમાં નહીં આવીએ કારણ કે તમે રાવણને માર્યો. જ્ઞાતિ પ્રત્યે એટલું તો સહજ ખેંચાણ હોય જ બ્રાહ્મણોએ વિરોધ કર્યો. એ વખતે એક દુબે કરીને બ્રાહ્મણ હતો એમણે ભગવાન રામનું આમંત્રણ સ્વીકાર્યું અને રાજ્યશ્રી યજ્ઞ પૂરો કર્યો. પરિણામ એ આવ્યો કે બ્રાહ્મણો ભેગા થઈ અને એને સમાજ બહાર મૂક્યો. એને કીધું કે ભાઈ આજથી તું આપણે રાયતથી બહાર. એટલે દુબે ગયો ભગવાન પાસે જઈને ફરિયાદ કરી કે ભાઈ તમારા લીધે તો અમે સમાજમાંથી બહાર નીકળ્યા અને હવે અમારે શું કરવાનું, દીકરા દીકરીઓ ક્યાં વળાવવા. એટલે ભગવાન રામે કીધું કે આજથી તમને મારું ગોત્ર. તમને કદાચ ખબર નહીં હોય કે વિધિ કરાવતી વખતે બ્રાહ્મણ આપણને ગોત્ર પૂછે. એ વખતે ખબર ન હોય તો આપણે અચ્યુત ગોત્ર બોલી નાખ્યું. અચ્યુત એટલે ભગવાન વિષ્ણુ. તો આપણે વૈષ્ણવ પરંપરાની અંદર જૈનમાં છીએ અને વિષ્ણુ આપણું ગોત્ર છે એટલે આપણે અચ્યુત ગોત્ર. પછી બધાને ગોત્ર અલગ અલગ હોય ખબર ન હોય તો મને એકાંતમાં પૂછ્યું.
જે કાંઈ મંદિરો છે, જે કાંઈ ધર્મો છે, જે કોઈ મહાપુરુષો થયા એ તમામની પાસે જો સાધના સિદ્ધિ મળી હોય તો બે જ પરંપરામાંથી એક શૈવગણ અને એક રામગણ અથવા શંભુગણ કહે. સનાતન ધર્મના 5 મુખ્ય સંપ્રદાયો, જેની અંદર એક પ્રથમ સંપ્રદાય વૈષ્ણવ સંપ્રદાય જે આપણો, ત્યારબાદ આવે શૈવ સંપ્રદાય, એની અંદર આ શંકરાચાર્યજી મારા બાપુ જે દીક્ષા લીધી અને આપણે બાજુમાં બાપુ બેઠા એ, ત્યારબાદ આવ્યું એક ગણપતિ સંપ્રદાય, એક આવે સ્વર સંપ્રદાય જેમણે સૂર્યની પૂજા કરેલી, અને એક શાક્ત સંપ્રદાય જે ભગવતી દેવને આરાધકો છે. તો 5 સંપ્રદાયો ઉપર સનાતન ધર્મ ઉભો છે. તો આજે જે કોઈ મહાપુરુષો થયા હોય તમામની પાસે પૂજા પદ્ધતિ, સાધના પદ્ધતિ અને જે કંઈક જ્ઞાન મળ્યું હોય તો ફક્ત ને ફક્ત 2 સંપ્રદાય દ્વારા મળ્યું છે. એક તો શંભુગણ અને એક રામગણ. તો શૈવ પરંપરાની અંદર જે પંચાક્ષર મંત્ર છે અને આપણી રામાનુજી પરંપરાની અંદર ષડાક્ષર મંત્ર છે, જેને તારક મંત્ર પણ કહીએ. આ તારક મંત્ર મેળવવા માટે આપણા સંપ્રદાયમાંથી જ દીક્ષા લેવી પડે અને તો જે ફળીભૂત થાય. એક સનાતન સત્ય છે. કદાચ તમને ખબર નહીં હોય કે મીરાએ એને ભગવાન મળ્યા, મીરાનું ઝેર પી ગયા, બધું થઈ ગયું, પણ પછી એને એવું થયું કે મોક્ષ માટે શું કરવું? તો એને એવું કીધું કે ભાઈ તમે કોઈ રામાનુજી પરંપરામાં અથવા શિવ પરંપરામાં જાઓ. એ વખતે હરિદાસ મહારાજ જે સમાર જ્ઞાતિમાં થઈ ગયા, તેની પાસે દીક્ષા લીધી. અને જે રોહિદાસ હતા એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. આવી રીતે આપણે રામ તારક મંત્ર મેળવ્યો, જેને આપણે ષડાક્ષર મંત્ર પણ કહી શકીએ. અને પછી બીરાએ કીધું કે પાયોજી મેને રામ રતન ધન પાયો, ખર્ચો ન ખૂટે વાકો ચોર ન લૂટે, દિન દિન બઢે સવાયો, પાયોજી મેને રામ રતન ધન પાયો. આવો પ્રવીણભાઈ, અને સન્માન કરવાના લાયક તો હવે નથી, પણ હવે એમ કહે છે ને કે બીજા બધા બેમાઈ ન હસવાય તો હાલે, પણ જમાઈને હાસવો પડે, કઈ રેહાઈ ઊભો રહ્યો. એટલે હું આ ગામનો જમાઈ છું.